વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં પૂર બાદ કાંસને પહોળી કરવાની કામગીરી થઈ રહી છે। પૂર પછી કાંસને પહોળી કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવા માટે આદેશ આપી દેવાયા। જો કે આજવા ચોકડી પાસે આ કામગીરી શરૂ થઈ ચૂકી છે। હાઈવેથી વડોદરામાં આવતી કાંસને પહોળી કરવામાં આવી રહી છે। પાણી કાંસ મારફતે નદીમાં વહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ। વગર વરસાદે નદીના જળસ્તર વધતા વડોદરા જળમગ્ન બન્યું હતું। વડોદરામાં પૂર પછી કાંસને પહોળી કરવાની કામગીરી એટલા માટે કે આ કાંસ થકી જે પાણી શહેરમાં ભરાય છે એ નદીમાં જાય। હાઈવેથી વડોદરામાં આવતી કાંસને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે। જો કે વરસાદ અટક્યો એટલે તાત્કાલિક મુખ્યમંત્રી કક્ષાએથી આદેશ આપવામાં આવ્યા હતા। રસ્તાના સમારકામની ની સૂચના આપવામાં આવી હતી। તો વડોદરાને લઈને ખાસ ધ્યાન હર્ષ સંઘવીએ પણ આપ્યું હતું, કેમ કે તેઓ પ્રભારી હતા વડોદરાના પૂરની સ્થિતિમાં। ત્યારે હર્ષ સંઘવીએ તાત્કાલિક વડોદરામાં જનજીવન થાળે પડે તે માટે પ્રયત્ન શરૂ કર્યા હતા।